હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ફ્રેન્ડ્સ. કૃષિ ભંડોળમાં બધા જનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ચલો આજે આપણી નવી એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. તો આજના જે એમસીક્યુ સિરીઝ છે એ આપણે ડાયવર્સિફાઈડ કરેલા છે. મેં એવું નથી કે ચલો ગઈકાલનો આપણો જે અર્થફોર્મનો ટોપિક હતો અળસિયાનું ખાતર કેવી રીતે બનાવવું, કેવી રીતે એના ઉપરથી મોસ્ટલી બધા એમસીક્યુ લીધેલા કેમ કે એ ટોપિક ઉપરથી 15 જેટલા એમસીક્યુ મળવા એ પોસિબલ ના હોય અને સાવ બેઝિક સાવ કોમન સેન્સ વગરના એમસીક્યુ લઈ આવવા એ વસ્તુ મને પસંદ આવતી નહીં. તો આપણે આજે ડાયવર્સિફાઈડ એમસીક્યુમાં જઈએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજના એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આજના આપણે એમસીક્યુની શરૂઆત કરીએ. તો કપાસમાં આવતી ગુલાબી ઈયળ એ કયા વર્ગનું છે? તો કે કપાસમાં આપણને જે ગુલાબી ઈયળ જોવા મળે છે જેને આપણે પિંક બોલવોર્મ તરીકે ઓળખીએ છીએ તે લેપિડોપ્ટેરા ઓર્ડરમાં આવે છે. પિંક બોલવોર્મનો સમાવેશ લેપિડોપ્ટેરા ઓર્ડરમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે કે અર્નેજ 28 એ કયા પાકની જાત છે? તો અર્નેજ 28 એ ઘઉંની જાત છે. આપણને ચલો કોઈને વેરાયટી ના આવડતી હોય તો પણ આમાં આપણને લિંક મળી જાય છે કે અર્નેજ આપણને ખ્યાલ છે કે જે વીટ સંશોધન કેન્દ્ર છે. આપણે હજુ સંશોધન કેન્દ્ર વિશે બધું ભણેલા નથી કે કયા એરિયામાં કયા પ્રકારનું સંશોધન કેન્દ્ર આવેલું છે, પણ હું બહુ જલ્દીમાં આપણને આ વિડીયો પણ હું તમને યુટ્યુબ પર અવેલેબલ કરી દઈશ કે જ્યાં તમે એક જ વિડીયોમાં ગુજરાતના બધા જ સંશોધન કેન્દ્રોનો આપણે સમાવેશ કરી લેશું. ત્યારબાદ ઇન્ડિયાના જે મેજર જે બધા રિસર્ચ સ્ટેશન છે એનો આપણે પણ વાત કરીશું એક જ વિડીયોમાં, કે જેથી એક વિડીયોમાં તમને ઓલ ટાઈપની ઇન્ફોર્મેશન બધા જ સંશોધન કેન્દ્રનું મળી રહે માટે. તો અહીંયા આપણને વેરાયટીનો ખ્યાલ ના હોય તો પણ અર્નેજ ઉપરથી આપણને આઈડિયા આવી છે કે ઘઉં માટેનું હશે. તો માટે અર્નેજ 28 એ ઘઉંની વેરાયટી છે. ત્યારબાદ છે કે જુવારની કે જે પહેલી હાઇબ્રિડ વેરાયટી હતી એ કઈ છે? તો કે CSH1 છે કે જે જુવારની પહેલી હાઇબ્રિડ વેરાયટી હતી. ત્યારબાદ છે કે જમીનનો નમૂનો લેવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો કે જમીનનો આપણે જો નમૂનો લેવો હોય તો એના માટે ઓગારનો થાય છે. ઓગાર જે નામનું જે સાધન છે એનો યુઝ થતો હોય છે કે જેનાથી આપણે સોઇલ સેમ્પલ ટેક કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે આ કરંટ અફેરને લગતો આ ક્વેશ્ચન આપણે કહી શકીએ કે હાલના આઈસીઆરના ડીજી કોણ છે? તો કે હિમાંશુ પાઠક છે કે જે હાલ આઈસીઆરના ડીજી તરીકે છે. ત્યારબાદ છે કે ડીએનએ કે જે આનુવંશિક લક્ષણો હોય એનો સંગ્રહ એમાં થાય છે. આનુવંશિક લક્ષણો એટલે કે શું? તો કે આપણે પેઢી દર પેઢી આપણામાં કંઈક બાય ડિફોલ્ટ કહીએ ને કે આપણામાં આવેલું છે આ લક્ષણ, તો કે આપણા મમ્મીમાંથી આપણને જોવા મળે છે, આપણા પપ્પામાંથી જોવા મળે છે, અથવા તો દાદા દાદી કોઈમાંથી આપણને લક્ષણ કે જે આપણામાં આવેલું હોય કે જે બાય ડિફોલ્ટ છે, જે વારસાગત લક્ષણ આપણને મળે છે એને આપણે આનુવંશિક લક્ષણ તરીકે ઓળખીએ છીએ. અને એ જે લક્ષણો હોય છે એ ડીએનએમાં સંગ્રહ થયેલા હોય છે, ડીએનએમાં સ્ટોર થયેલો હોય છે અને ત્યારબાદ બાય ડિફોલ્ટ આપણામાં આવતા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. તો કે નીચેના પૈકી કઈ વનસ્પતિમાં બીજ સિવાય સંકરણ શક્ય નથી? તો કે પપૈયામાં આપણે જો કરીએ એનું પપૈયાનું પ્લાન્ટેશન કરીએ તો એમાં પહેલાં આપણે સીડ હોય છે, મતલબ સીડનો યુઝ કરીએ છીએ. જ્યારે મોગરો છે, ગુલાબ છે, જાસૂદ છે એમાં સીડ યુઝ થતું નથી, એમાં કલમનો યુઝ કરીએ છીએ કે જેના માટે અલગ અલગ દાબ કલમ છે, કટકા કલમ છે, એવી કલમનો આપણે યુઝ કરીને એનું સંકરણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કે કયા પ્રકારના બીજ એ બધા જ બીજનો મુખ્ય સ્ત્રોત છે? તો સૌથી પહેલાં બીજનું આપણે હજી બીજ સીડ સાયન્સ વિશે ભણ્યા નથી, પણ તો બેઝિક તમને હું કહી દઉં કે બીજ જે છે એમાં બ્રીડર છે, બ્રીડર બીજ એટલે કે ન્યુક્લિયસ બીજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તે સૌથી પહેલાં આવે છે. ત્યારબાદ રજિસ્ટર બીજ છે, ફાઉન્ડેશન બીજ છે, એ બધા લાસ્ટમાં આવે છે, પણ ફર્સ્ટ છે બ્રીડર બીજ તરીકે યુઝ થાય છે. અને સૌથી લાસ્ટનું આપણે બીજનું કહીએ તો રજિસ્ટર બીજ છે, રજિસ્ટર કે જે રજિસ્ટર એ લાસ્ટમાં આવે છે. ઓકે, ત્યારબાદ છે આંખ કલમ ચડાવવા માટેનો મુખ્ય સમયગાળો કયો હોય છે? તો આંખની કલમ જો આપણે કરવી હોય છે એમાં મુખ્ય સમયગાળો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો હોય છે કે જે બેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કેવા પ્રકારના ખડકમાંથી બનેલી જમીન એ સૌથી વધુ ફળદ્રુપ હોય છે? તો કે કાળમીંઢ કે જે કાળમીંઢ પથ્થર હોય એમાંથી જે ખડક હોય એમાંથી જે બનેલી જમીન હોય છે તે સૌથી વધુ ફળદ્રુપ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કે અળસિયું એ કયા પ્રકારનું સજીવ છે? તો અળસિયું એ ઉભયલિંગી પ્રકારનું સજીવ છે. મેં ગઈકાલે તમને અર્થફોર્મનું આપણે જે ભણાતા જે વર્મી કમ્પોસ્ટ વિશે વાત કરી હતી તેમાં પણ મેં આની વાત તમને કરેલી હતી કે ઉભયલિંગી એટલે એવું કે જે પ્રાણી છે એના ઉપર નર અને માદા બંને અંગો એક જ જગ્યાએ આવેલા હોય, મતલબ એક જ
પ્રાણીમાં એક સાથે જોવા મળતા હોય એ અંગો એને આપણે ઉભયલિંગી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયું સંપૂર્ણ પરોપજીવી નીંદણ છે? પરોપજીવી એટલે કે બીજા ઉપર જે પોતાનું જીવન નિર્વાહ કરતું હોય એવું. તો અમરવેલ કે જે બીજા ઉપર આપણને નિર્વાહ કરતું જોવા મળે છે. ત્યારબાદ છે કીટકોના સક્રિય તત્વોના આવરણ સ્વરૂપે વપરાતો નેનો એનેસ્કેપ્સ્યુલેશન એજન્ટ એ કયું છે? તો કે ફોસ્ફોપોલિડ કે જે નેનો એનેસ્કેપ્સ્યુલેશન એજન્ટ તરીકે યુઝ થતું હોય છે. ત્યારબાદ આ ઉભયલિંગીનું જ આવ્યું કે જે આગળ મેં અળસિયા વિશે તમને કીધેલું હતું. તો અહીંયા પુષ્પોની વાત કરેલી છે કે જે પુષ્પ નર અને માદા અંગો એક જ સાથે જોવા મળે તો તેને આપણે ઉભયલિંગી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે કે કોબીના ફૂલોના અટકેલા વિકાસમાંથી ઉદ્ભવેલી નવી જાત કઈ છે? તો કે બ્રોકોલી. આપણને ખ્યાલ છે કોબીના જે ફૂલો હોય આપણે જે ફ્લાવર એમાંથી જ બ્રોકોલી જોવા મળે છે કે જે સેમ કહી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આજના MCQ સિરીઝને અહીં વિરામ આપીએ છીએ. આપણે ફરી કાલ મળશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.